નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભૂગોળ વિષયમાં જે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે જોતા હતા, જેમાં આપણે અડધું જોઈ ગયા છે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતના થયો તે. આજે આપણે સૌર પરિવાર વિશે માહિતી મેળવીશું. ચલો તો મિત્રો, જે મિત્રો નવા હોય ચેનલ પર એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો તો શરૂ કરીએ છીએ આપણે સૌર પરિવાર. સૌર પરિવાર જે આપણું સૂર્યમંડળ કહેવાય છે, એમાં સૌથી પહેલા સૂર્ય આવે છે. સૂર્ય, એના પછી બુધ ગ્રહ, શુક્ર, પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર, પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ બધા ગ્રહો છે સૂર્યનું ફરતે જે ભ્રમણ કરે છે. સૌર પરિવાર ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ, જેનો આધાર સૂર્ય છે. એટલે કે જે ગ્રહો છે, ઉપગ્રહો છે, લઘુગ્રહો છે, તેમજ ઉલ્કાઓ અને ધૂમકેતુઓ, આ બધાનો આધાર સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો આવેલા છે. એટલે જે સૌર પરિવાર છે તેમાં 8 ગ્રહો આવેલા છે. તેમજ 173 કરતા વધુ ઉપગ્રહો આવેલા છે અને આશરે 45,000થી વધુ લઘુગ્રહો આવેલા છે. ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. સૂર્ય એ મધ્યમ કદનો એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. એટલે કે સૂર્ય એ એક સ્વયં પ્રકાશિત તારો છે અને એક મધ્યમ કદનો તારો છે, અને જે સ્વયં પ્રકાશિત છે અને તેના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. મિત્રો, આ પોઈન્ટો યાદ રાખજો, જે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. સૂર્ય એક મધ્યમ કદનો તારો છે. સૂર્ય એક પ્રકારના તારો છે, તેમજ તે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. સૂર્યનો વ્યાસ ખાસ યાદ રાખજો કે 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. એટલે કે પૃથ્વી કરતાં 109 ગણો છે સૂર્યનો વ્યાસ. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું છે. એટલે કે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તેના કરતાં 28 ગણું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. સૂર્ય એ ખૂબ જ ગરમ વાયુપિંડ ધરાવતો તારો છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 ડિગ્રી સેલ્સિયસ અને તેનું કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે જે સૂર્ય છે તેની સપાટી છે, જે સપાટી તેના પરનું તાપમાન 6,000 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારે તેના કેન્દ્રનું 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે, તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. એટલે કે પૃથ્વીના કેન્દ્રમાં જે ગરમી દબાણ છે એના કરતાં અનેક ગણું સૂર્યના કેન્દ્રમાં દબાણ અને ગરમી છે. તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓ એકીકરણ થતા હિલિયમમાં રૂપાંતર થાય છે. એટલે કે જે નાભિકીય પ્રક્રિયા થાય છે સૂર્યમાં, તેમાં સૂર્યના દ્રવ્યમાં હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થતા હિલિયમમાં રૂપાંતરિત થાય છે, જેના થકી પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. એટલે કે જે નાભિકીય પ્રક્રિયા થાય છે અને જેના લીધે પરમાણુઓનું એકીકરણ થતા હિલિયમમાં રૂપાંતર થાય છે અને તેના થકી પ્રકાશ અને ગરમી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. 12,000 અજબ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી સૂર્યમાંથી પ્રતિ સેકન્ડ પેદા થાય. એટલે કે જે આપણે 12,000 અબજ ટન કોલસો બાળીએ તો તેમાંથી જે ઉર્જા પેદા થાય છે તેટલી સૂર્યમાંથી પ્રતિ 1 સેકન્ડમાં એટલી ઉર્જા પેદા થાય છે, એટલે ઉત્પન્ન થાય છે. આ ઉર્જાનો વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. એટલે કે જે ઉર્જા સૂર્યમાંથી ઉત્પન્ન થાય છે એ વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંકો કહે છે. આ પોઈન્ટ પણ યાદ રાખજો કે સૂર્યની સપાટી પર જે કાળા કલરના કલંકો ધાબા દેખાય છે એને સૂર્યકલંકો કહે છે. સૂર્યકલંકો સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણો છે. એટલે કે જે સૂર્યકલંકો છે, જે સૂર્યકલંકો કહે છે, એ સૂર્ય પર આવેલી ફાટ ખીણો છે.
જેમાંથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે એટલે જે ફાટકીનો છે તેમાંથી સૂર્યની જે આંતરિક ગરમી છે એ બહાર આવે છે ફાટકીનો દ્વારા. તેમજ જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીઓ અનુભવીએ છીએ. એટલે કે જેમ સૂર્યકલંકોની સંખ્યા જેટલી વધુ હોય તો સ્વાભાવિક છે કે આપણે એટલી ગરમી વધુ અનુભવીએ છીએ. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીનો તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. એટલે કે જે સૂર્ય છે એની ફરતે 400 કિલોમીટર સુધીનો જે આવરણ છે તેને ફોટોસ્ફિયર કહે છે. તેજોમય આવરણ છે એને ફોટોસ્ફિયર કહે છે. હાલમાં સૂર્ય તેની સંપૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એટલે કે જે અત્યારે સૂર્ય છે એ તેની સંપૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એટલે કે યુવાન અવસ્થામાં છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષો પછી નષ્ટ થશે. એટલે માનવામાં આવે છે કે બીજા 5 અબજ વર્ષો પછી નષ્ટ પામશે. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે કે સૂર્ય એ આપણો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે. પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. એટલે કે જે પૃથ્વી છે એને સૂર્ય દ્વારા ઉર્જા પૂરી પાડવામાં આવે છે. સજીવ સૃષ્ટિના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે પણ આ ખૂબ જરૂરી છે. એટલે કે જે સજીવ સૃષ્ટિ છે સજીવ સૃષ્ટિ માટે સૂર્ય અને તેના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે સૂર્ય એ ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે. એટલે કે જે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા અને લંબવૃત્તીય આકારના જે સૂર્યની આસપાસ ફરે છે એ પદાર્થોને ધૂમકેતુઓ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડીયા તારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પૃથ્વી પરથી આપણે જોઈએ તો એ પૂંછડીયો ભાગ ધરાવતો જોવા મળે છે. તેથી તેને પૂંછડીયા તારા તરીકે પણ ઓળખીએ છીએ. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. એટલે કે જે હેલીનો ધૂમકેતુ છે એ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. હેલીનો ધૂમકેતુ એ 1986માં દેખાયો હતો, જે હવે 2062ની સાલમાં દેખાશે. એટલે કે આ જે હેલીનો ધૂમકેતુ છે એ 1986માં દેખાયો હતો અને હવે પછી 2062માં ફરી દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે તેવી માન્યતા હતી. એટલે કે જે પ્રાચીન કાળમાં લોકો એવું માનતા હતા કે જ્યારે ધૂમકેતુ દેખાય તો યુદ્ધ અથવા રોગચાળો ફાટી નીકળે અથવા તો પૂર જેવી વિનાશકારક દુર્ઘટનાઓ ઘટશે એવી માન્યતા હતી. પરંતુ તેનું દેખાવું એક સહજ ખગોળીય ઘટના છે. એટલે તે દેખાય એ એક સહજ ખગોળીય ઘટના છે. એટલે ભૌગોલિક ઘટના છે. રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઓ પણ સૌર પરિવારના સભ્યો છે. એટલે કે જે રાત્રિ દરમિયાન તારાઓ કે ઉલ્કાઓ ફરતી હોય એ આપણને જોવા મળતી હોય છે. એકદમ કેવી સરોવરની નીચે આવે છે તારા આપણે જે રોકેટ નીચે. તો એ એક આ ફરતા તારાઓ અને ઉલ્કાઓ છે એ સૌર પરિવારના સભ્યો છે. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા લાંબા દુધિયા રંગનો એક પટ્ટો, એટલે કે જે સ્વચ્છ આકાશ હોય ત્યારે રાત્રે જોઈએ તો ઉત્તરથી દક્ષિણ સુધીનો ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો છે જે અવકાશમાં દેખાય છે, જેને આકાશગંગા કહે છે. એટલે કે આકાશગંગા કોને કહે છે તો ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને આકાશગંગા કહે છે. આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે. એટલે કે આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે, તારાઓના સમૂહ છે. ગ્રહો મિત્રો, તમને ફરી જણાવું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે તમારા સપોર્ટ મળશે તો અમને બી તમારા માટે કન્ટેન્ટ લાવવા માટે ઉત્સાહ આવે છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો જોડે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. અને આમાંથી તમારે જે પરીક્ષાઓ આપો છો તેમાં પૂછાવા લાયક જે પોઈન્ટ છે એ આવરી લેવામાં આવેલા છે, એટલે ખાસ નોટ કરી બી લેજો. તો ગ્રહો જે સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો આવેલા છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, શનિ, પછી જુપિટર, યુરેનસ અને નેપચ્યુન. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખજો મિત્રો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ 4 ગ્રહો છે જે પાર્થિવ ગ્રહો કહેવાય છે. જ્યારે ગુરુ,
સસંગ અહીંયા ટાઈપિંગ થઈ ગઈ છે મિત્રો, સુધારી લેજો. શનિ, યુરેનસ અને નેપચ્યુન આ બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. એટલે કે આ બંને પોઈન્ટ યાદ રાખજો કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે, જ્યારે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ પાર્થિવ ગ્રહો છે, જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે. એટલે કે આ જે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ આ ગ્રહો પૃથ્વી ગ્રહની બહાર આવેલા છે, જેથી તેમને બાહ્ય ગ્રહો કહેવાય છે. જ્યારે પેલા ગ્રહો છે બુધ, શુક્ર, મંગળ એ પૃથ્વીથી અંદરની બાજુ આવેલા, પૃથ્વી અને સૂર્યની અંદર, જેથી તેને પાર્થિવ ગ્રહો કહે છે. પૃથ્વીની વાત કરીએ તો માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી છે. પૃથ્વી પણ એક ગ્રહ છે. પૃથ્વી પણ એક ગ્રહ કહેવાય છે અને પૃથ્વી એ માનવીનું નિવાસ સ્થાન છે. તેની આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિલોમીટર છે. એટલે જે પૃથ્વી પર વાતાવરણ આવેલું છે, જેની સ્તરની લગભગ 800 થી 1000 કિલોમીટરની જાડાઈ છે, તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલે કે પૃથ્વી એ સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે અને શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે છે. એટલે કે પૃથ્વી એ શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે અને સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલી છે. મંગળ ગ્રહોની વચ્ચે છે તથા પરપ્રકાશિત ગ્રહ છે. એટલે કે આ પૃથ્વી એ પરપ્રકાશિત એટલે કે બીજા પર આધારિત રાખનાર ગ્રહ છે પ્રકાશની દ્રષ્ટિએ. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. એટલે કે તેનો આકાર, પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે. તે પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ જોઈએ તો 12,714 કિલોમીટર છે. ધ્રુવીય જે વિસ્તાર છે એનો વ્યાસ છે 12,714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ જોઈએ તો 12,756 કિલોમીટર છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ લાગે છે. એટલે કે સૂર્યની ફરતે એક પરિભ્રમણ કરતા સૂર્યને પૃથ્વીને 365.25 દિવસ લાગે છે. જ્યારે પોતાની ધરી પર પશ્ચિમ દિશાથી લઈને પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એટલે પૃથ્વી જ્યારે પોતાની ધરી પર ફરે છે તો એ 23.9 કલાકમાં એક આંટો પૂરો કરે છે. અને પૃથ્વી કઈ દિશાથી કઈ દિશામાં ફરે છે તો પશ્ચિમથી લઈને પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે પોતાની ધરી પર. તેની પરિક્રમણ કક્ષાને 66.5 ખૂણે નમેલી છે. એટલે કે પૃથ્વી જે નમેલી છે તેની ધરી 66.5 ખૂણે નમેલી છે. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. એટલે પૃથ્વી પર આવેલા વાયુઓની વાત કરી છે. આપણે વાયુઓ વિશે ડિટેલમાં બીજા કોઈ લેક્ચરમાં વાત કરીશું. તેમાં તમને કેટલું પ્રમાણ છે એ પણ જણાવીશું. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. ચલો આગળ જોઈએ. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. એટલે કે પૃથ્વી પરનું જે વાતાવરણ છે એ ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. કેવી રીતે? તો જ્યારે ઉલ્કાઓ પૃથ્વી પર આવતી હોય છે તો ઉલ્કાઓ તૂટીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ખેંચાઈને આવતી હોય છે, ત્યારે આ ઉલ્કાઓ વાતાવરણમાં જ સળગી ઉઠે છે અને પૃથ્વી પર તેનો અલ્પ માત્રામાં ટુકડાઓ પડતા હોય છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. એટલે કે જે પૃથ્વી પર ઓઝોન વાયુનું સ્તર આવેલું છે વાતાવરણમાં, જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તેનું શોષણ કરે છે અને જે સજીવ સૃષ્ટિ છે તેને જાળવી રાખે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. એટલે કે પૃથ્વીનો એક ઉપગ્રહ છે જે ચંદ્ર છે, જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. એટલે કે ચંદ્ર ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. મિત્રો, જે આ ઓઝોન સ્તર છે એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. આ પોઈન્ટ પણ યાદ રાખજો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કરે છે ઓઝોન વાયુ અને સજીવ સૃષ્ટિને રક્ષણ કરે છે. અને પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર કે જે ત્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. ચંદ્ર વિશે વાત કરીએ તો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. એટલે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. ચંદ્ર ઉપગ્રહ છે કે ગ્રહ છે? તો ઉપગ્રહ આવશે. ચંદ્રનો વ્યાસ 3,475 કિલોમીટર છે અને તે પૃથ્વીથી 3,85,000 કિલોમીટર દૂર આવેલો છે. એટલે કે ચંદ્ર એ પૃથ્વીથી 3,85,000 કિલોમીટર દૂર આવેલો છે.
ચંદ્ર પોતાની ધરી ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. એટલે કે ચંદ્ર પણ પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પણ ફરે છે. એટલે કે પૃથ્વીની ફરતે પણ ચંદ્ર ફરે છે અને પોતાની ધરી પર ફરે છે. તેનો ધરીભ્રમણ અને પરિક્રમણ સમય 23.5 સોરી 29.5 દિવસ છે. એટલે કે ચંદ્રનો પરિભ્રમણ અને ધરીભ્રમણ આ બંને નો ટાઈમ છે 29.5 દિવસ. ટાઈમ નહીં સોરી દિવસમાં અહીંયા આપ્યું છે 29.5 દિવસમાં એક ચક્કર પૂરો લગાવે છે અને પોતાનું ધરીભ્રમણ કરે છે અને પરિભ્રમણ પૃથ્વીને ફરતે ફરે છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. મિત્રો આ પણ પોઈન્ટ પૂછાય છે કે સૌ પ્રથમ ચંદ્રયાત્રી કોણ બન્યા હતા? 1996માં 20 જુલાઈ નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્રના પ્રથમ યાત્રી બન્યા હતા. ચંદ્રના ખડકો મુખ્યત્વે આગ્નેય ખડક પ્રકારના છે. એટલે કે ચંદ્ર ઉપર જે ખડકો આવેલા છે એ મુખ્યત્વે આગ્નેય ખડક પ્રકારના આવેલા છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા આશરે છઠ્ઠા ભાગનું છે. એટલે કે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એના ગુરુત્વાકર્ષણ કરતા આશરે છઠ્ઠા ભાગનું છે. તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. એટલે કે ચંદ્ર પર દરેક વસ્તુ હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે. એટલે કે ચંદ્ર પર જે મૃત જ્વાળામુખીઓ આવેલા છે. એટલે કે ક્યારે તે ફરી વિસ્ફોટ થાય એવી શક્યતાઓ રહેલી નહીવત છે. હવે જે આપણે પૃથ્વી ચેપ્ટર છે એમાં બિગ બેંગનો સિદ્ધાંત આપેલો છે. બિગ બેંગનો સિદ્ધાંત કે પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ વિશે. તો જોઈએ બિગ બેંગનો સિદ્ધાંત. 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓને ઉકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. એટલે કે જે વૈજ્ઞાનિકો છે તેમને 20મી સદીની આસપાસ ગ્રહો ઉપરાંત પૃથ્વી અને તેમજ સમગ્ર જે બ્રહ્માંડ છે એ કેવી રીતે તેમનો ઉદ્ભવ થયો હતો તેના સંબંધિત તેને રિલેટિવ સમસ્યા ઉકેલવા માટેના પ્રયત્નો કર્યા હતા. વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગનો સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. એટલે કે જે હાલમાં જે પૃથ્વી બ્રહ્માંડનો ઉદ્ભવ થયો છે એના માટે આધુનિક સિદ્ધાંત બિગ બેંગનો સિદ્ધાંત ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે કે આ એક વિસ્તરવાદી સિદ્ધાંત છે. એટલે કે વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયન વિદ્વાન જોર્જ લિમિત્રીએ બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો હતો. એટલે કે બિગ બેંગનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો બેલ્જિયનનો વિદ્વાન છે જોર્જ લિમિત્રીએ બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો હતો. આ પોઈન્ટ યાદ રાખજો કે બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ છે? તો બેલ્જિયન વિદ્વાન જોર્જ લિમિત્રીએ. પછી 1920માં એડવિન હમ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. એટલે કે જે બ્રહ્માંડ છે એનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. એટલે કે જે આકાશગંગાઓ છે એ એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગનો સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થામાં થઈ રહ્યા છે. બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા. એક જ સ્થાને સ્થિર હતા. આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. એટલે કે જે બ્રહ્માંડનું નિર્માણ થયું તેની વાત કરી છે. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. એટલે કે જે પૃથ્વીનો ઉદ્ભવ અને જે બ્રહ્માંડ બન્યું છે એના વિશે અહીંયા કહે છે કે એક જ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા તેમાં રહેલા આદિ પદાર્થો છે એના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષો પહેલા થઈ હશે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. એટલે કે બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પરમાણુઓની ઉત્પત્તિ થઈ હશે. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. આ સિદ્ધાંત એવું કહેવા માંગે છે. પછી હવે પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે જોઈએ તો
પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં નથી. એટલે કે પૃથ્વી જે આજે જે સ્વરૂપમાં જોવા મળે છે આપણને, એ સ્વરૂપમાં ભૂતકાળમાં તે ન હતી. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અને યુગો પછી પ્રાપ્ત થયું છે. એટલે કે પૃથ્વીનું જે વર્તમાન સ્વરૂપ છે એ તેના ક્રમિક વિકાસ એટલે કે એનો અલગ અલગ વિકાસ થયો અને યુગોયુગ પછી આ પ્રાપ્ત થયું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત અને વાયુના ગોળા સ્વરૂપે હતી. મતલબ અતિશય ગરમ અને વાયુના ગોળા સ્વરૂપે હતી પૃથ્વી જ્યારે ઉદ્ભવી ત્યારે. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું. એટલે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ સમયે ગરમ વાયુઓના ગોળા સ્વરૂપે હતી. ત્યારે પૃથ્વીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું. આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. એટલે પૃથ્વીમાં પરિવર્તન આવ્યું એના માટે અનેક ઘટનાઓ અને પરિવર્તન પ્રક્રિયાઓ જેવું જવાબદાર છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે. એટલે પૃથ્વી સપાટી ઉપર 71% જેટલું જળ સમાયેલું છે. તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે. એટલે કે આથી તેને જળ ગ્રહ પણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે. એટલે કે જે પૃથ્વીને ચારે દિશા પર વીંટળાઈને આવેલું જે આવરણ છે તેને વાતાવરણ કહે છે અને જે પૃથ્વી પર વિશાળ જળરાશિનો જથ્થો ધરાવે છે એને જલાવરણ કહે છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. એટલે જે વાતાવરણમાં રહેલું ઓક્સિજન નાઇટ્રોજન વાયુઓ છે એ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. એટલે કે જે પૃથ્વીનું જે ઘન આવરણ છે ઉપરની સપાટી જે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એ ભૂકવચ છે. એટલે મૃદાવરણને ભૂકવચ પણ કહે છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જીવસૃષ્ટિ અસ્તિત્વ જે પૃથ્વી પર વાતાવરણ છે, જલાવરણ છે અને મૃદાવરણ આ ત્રણ આવરણોમાં જુદી જુદી અલગ અલગ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમજ સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે. એટલે કે જે સમગ્ર ત્રણે આવરણો છે એના ત્રણે આવરણને આવરી લેતા આવરણને જીવાવરણ કહે છે. એટલે કે સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે. મિત્રો આપણે પૃથ્વીને આંતરિક સંરચના વિશે પણ એક વિડીયો બનાવી દીધો છે. એ ના જોયો હોય તો જોઈ લેજો આપણે પ્લેલિસ્ટમાં. ભૂગોળ કરીને પ્લેલિસ્ટ બનાવેલું છે, જીઓગ્રાફી ભૂગોળ એ પ્લેલિસ્ટમાં મૂકેલો છે કે પૃથ્વીને આંતરિક સંરચના, તો એ જોઈ લેજો. ચલો આગળ જોઈએ. મૃદાવરણની ઉત્ક્રાંતિ. જે પૃથ્વી પર મૃદાવરણ આવેલું છે તેની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તો જોઈએ. ચલો, મૃદાવરણ સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. એટલે કે જે મૃદાવરણ છે પૃથ્વીનું પોપડું જેની જાડાઈ છે 33 કિલોમીટર. આ પોઈન્ટ યાદ રાખજો. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર 32 કિલોમીટરની ઊંડાઈએ 10 સેલ્સિયસ તાપમાન વધે છે. એટલે કે પૃથ્વીની જેમ નીચે ઊંડાઈએ જઈએ તેમ 10 સેલ્સિયસ તાપમાન વધે છે 32 કિલોમીટરની ઊંડાઈએ. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. કે જે પૃથ્વી સપાટી છે તેના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. તેના બે પેટા વિભાગ પડે છે, ભૂકવચ જેને શિયાલ પણ કહે છે અને બીજું છે ભૂરસ જેને સાયમા કહે છે. શિયાલ સ્તર છે એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે અને સાયમા સ્તર એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે. આ પોઈન્ટો પણ મિત્રો યાદ રાખજો કે જે પૃથ્વીની જે પાતળું સ્તર છે પૃથ્વીના ઉપરનું જે મૃદાવરણનું એમાં બે મતલબ શું કહેવાય, પૃથ્વીના નજીકના ભાગ ખડકોનું જે સ્તર છે બે જે પાતળું સ્તર આવેલું છે જેના બે પેટા વિભાગ પડે છે, ભૂકવચ અને ભૂરસ, શિયાલ અને સાયમા. તો શિયાલ એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે અને સાયમા એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટર 2880 અને કોઈક પોઈન્ટ મિત્રો 2900 પણ આપે છે. તો અહીંયા 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી મેન્ટલ એટલે કે મિશ્રાવરણ છે. એટલે કે મૃદાવરણ પૂરું થાય ત્યાંથી 2900 અથવા 2880 કિલોમીટરની ઊંડાઈએ
ઊંડાઈ સુધી જે આવરણ આવેલું છે એને મેન્ટલ કહે અથવા તો મિશ્ર આવરણ કહે છે. એ તેને ભૂરસ કહે છે. એટલે કે ભૂકવચ એના પછી ભૂરસ આવે છે. મેન્ટલ મિશ્ર આવરણ પણ કહે છે. મિશ્ર આવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર જે ભૂગર્ભ કહેવાય છે. એટલે કે જે મિશ્ર ભૂરસ છે એનાથી નીચેનો જે કેન્દ્ર સુધીનો વિસ્તાર છે એને ભૂગર્ભ કહે છે. તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. એટલે કે ભૂગર્ભ પણ કહે છે અને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. તેનો વ્યાસ 6020 કિલોમીટર છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્યત્વે હોવાથી તેને નિફે કહે છે. એટલે કે જે ભૂગર્ભ છે તેમાં આયર્ન અને નિકલ જોવા મળે છે. તેથી તેને નિફે કહે છે. નિકલ અને લોખંડ જોવા મળે છે તેથી એને નિફે કહે છે. અને તેનો વ્યાસ છે જે ભૂગર્ભ છે તેનો વ્યાસ છે 6020 કિલોમીટર. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. એટલે કે જે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય બળ લાગે છે એનું મુખ્ય કારણ છે કે જે પૃથ્વીનું ભૂગર્ભ છે. ભૂગર્ભમાંથી થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો અને પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાય છે. એટલે કે જે ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા છે એના કારણે પૃથ્વી પર જે પૃથ્વીના ઉપરના પોપડા પર મહાસાગરો, ખંડો, ઉચ્ચ પ્રદેશો, પાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો ના રચના થતી હોય છે. એનું મુખ્ય કારણ છે પૃથ્વીના ભૂગર્ભમાં રહેલો ભૂસંચલન પ્રક્રિયા. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. એટલે કે પૃથ્વી પર વાતાવરણ અને જલાવરણ કેવી રીતના આવ્યું તેનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે જોઈએ. વાતાવરણ અને જલાવરણ તો પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા અને તૃતીય અવસ્થા આ ત્રણ અવસ્થામાં આ વાતાવરણ જલાવરણનો ઉદ્ભવ થયો અને તેની ઉત્ક્રાંતિ થઈ. પ્રથમ અવસ્થામાં પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. એટલે કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો શરૂઆતમાં પ્રથમ અવસ્થામાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. કે જે સૂર્યની ગરમી છે એના સૌર પવનોને કારણે જે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ હતા જે હાઇડ્રોજન, હિલિયમ જેવા એ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી. એટલે કે જે વાયુઓ હતા એ દૂર થયા તો આ વાતાવરણની પ્રથમ ઉત્ક્રાંતિ હતી. જ્યારે દ્વિતીય અવસ્થા એટલે કે બીજી અવસ્થામાં પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. એટલે શરૂઆતમાં તો તે ગરમ વાયુપિંડ ધરાવતી એક ગોળો હતો ધગધગતો. તો બીજી અવસ્થામાં પૃથ્વી સમયાંતરે ઠંડી પડે છે. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગે. એટલે ઠંડી પડે છે એટલે તેમાંથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગે છે. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. એટલે જે આ પ્રક્રિયા થઈ એને વાયુ ઉત્સર્જન કહે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. એટલે જ્યારે દ્વિતીય અવસ્થા હતી ત્યારે વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા જેવા વાયુઓનું પ્રમાણ વધવા લાગ્યું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું. એટલે કે જે જ્વાળામુખી પ્રસ્ફોટન થયા તેના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું. ત્રીજી અવસ્થા તૃતીય અવસ્થા. આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. એકદમ પૃથ્વી ઠંડી પડી ગઈ તૃતીય અવસ્થામાં. એના કારણે જે વરાળ છે એનું ઘનીભવન શક્ય બન્યું જેથી વૃષ્ટિ થવા લાગી. એટલે વરાળનું ઘનીભવન થયું એટલે પછી વરસાદ થવા લાગ્યો. વાતાવરણમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું. એટલે કે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હતો એ જ્યારે વરસાદના પાણીમાં ભળી ગયો જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે વરાળનું ઘનીભવન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ તેમાં ભળી જાય છે અને વૃષ્ટિના સ્વરૂપમાં પૃથ્વી પર પડે છે. અને પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. એટલે કે એના કારણે પછી વરસાદ મુશળધાર થવા લાગે છે. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તોમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાય. એટલે કે વરસાદ સ્વાભાવિક છે કે વરસાદ થાય છે જેના કારણે પૃથ્વી પર જે ઊંડા ગર્ત છે અને વિશાળ
ખાઈઓ છે, ઊંડી અને વિશાળ ગર્તો આવેલી છે તેમાં ભેગું થાય છે. એના કારણે સાગરો અને મહાસાગરો રચાય છે. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. એટલે પૃથ્વીનો ઉદ્ભવ થયો એના પછી 50 કરોડ વર્ષો પછી મહાસાગરો રચાયા હતા. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. એટલે કે એના પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની શરૂઆત થઈ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી લગભગ 250 થી લઈને 500 કરોડ વર્ષ પહેલા વિકસી હશે. એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ આજથી લઈને 250 થી લઈને 500 કરોડ વર્ષ પહેલા વિકસી હશે. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી જ સીમિત રહ્યા છે. એટલે કે શરૂઆત મહાસાગરોમાંથી સજીવની થઈ છે, તો તે ઘણા લાંબા સમય સુધી સમુદ્ર પૂરતા જ સીમિત રહ્યા હશે. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. એટલે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ જેના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. વાતાવરણમાં ઓક્સિજનની વાયુની માત્રા લગભગ 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની. એટલે પ્રમાણસર જે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા લગભગ 200 કરોડ વર્ષ પહેલા બની હશે. હવે મિત્રો, જીવનો ઉદ્ભવ, ઓર્ગન ઓફ લાઈફ, એટલે કે જીવનો ઉદ્ભવ કેવી રીતના થયો, તો ચાલો જોઈએ. પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. એટલે કે પૃથ્વી પર જ્યારે શરૂઆતનું વાતાવરણ હતું એ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. સોરી. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. એટલે શરૂઆતમાં તો પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું માટે વાતાવરણ અનુકૂળ નહોતું, પ્રતિકૂળ હતું. અને પૃથ્વીની છેલ્લી અવસ્થામાં અંતિમ ચરણમાં ઉદ્ભવનો જીવ ઉદ્ભવનો મતલબ જીવ ઉદ્ભવનો થયો. એટલે કે અંતિમ ચરણમાં જીવ ઉદ્ભવ થયો. આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. એટલે કે જે અત્યારના હાલના આધુનિક વૈજ્ઞાનિકો છે એ જીવનો ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલા જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે. એટલે કે એમનું કેવું છે કે સૌથી પહેલા એક જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે. આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો હશે. એટલે કે આધુનિક વૈજ્ઞાનિકો છે એ જણાવે છે કે સૌથી પહેલા એક જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે અને આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો હશે. લગભગ 2 અબજ 50 કરોડ વર્ષથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. એટલે કે લગભગ 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોમાં સૌપ્રથમ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામથી ઓળખાતા હતા. મિત્રો, આ પોઈન્ટ પણ યાદ રાખજો કે શરૂઆતના જે જીવો છે એ એક કોષ ધરાવતા હતા અને અમીબા નામથી ઓળખાતા હતા. આ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. એટલે કે જે શરૂઆતના જીવો છે એ લોચા જેવા અને હાડકા વગરના હતા. સમયાંતરે તેમાં કોમળ હાડકાવાળા પ્રાણીઓથી કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. જેમ જેમ સમય ગયો તેમ તેમ કોમળ હાડકાવાળા પ્રાણીઓ બન્યા, કરોડરજ્જુવાળા બન્યા, જડબાવાળા બન્યા. આવા અલગ અલગ મતલબ પરિવર્તન આવ્યા અને જીવોનો ઉદ્ભવ થતો રહ્યો. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા હશે. એટલે કે જે વનસ્પતિ સૃષ્ટિ છે તેના વિકાસને પણ કરોડો વર્ષો લાગ્યા હશે. સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલાઓ અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. એટલે કે સૌપ્રથમ મહાસાગરમાં લીલ અને શેવાળ આવ્યા હશે. એના પછી જમીન પર ઘાસ આવ્યા, નાના છોડવા આવ્યા, પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ ફૂલવાળા છોડ આવ્યા, વેલાઓની ઉત્પત્તિ થઈ, વૃક્ષોની ઉત્પત્તિ થઈ. આમ સમયાંતરે પરિવર્તન આવતું ગયું. ત્યાર પછી કરોડરજ્જુવાળા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓ આવ્યા. એટલે કે જેમ જેમ સમય ગયો એમ જીવસૃષ્ટિમાં કરોડરજ્જુવાળા, ડોકવાળા, પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતા મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનાસોર જેવા પ્રાણીનો પણ ઉદ્ભવ થયો. એટલે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ પરિવર્તન આવતું ગયું. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા.
બચ્ચાના જન્મ પછી તેઓ પોતાની સંભાળ લેતા હતા, એટલે સંભાળ લેતા થયા. આશરે 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ, એટલે કે વાનરોની ઉત્પત્તિ લગભગ આશરે 4 કરોડ વર્ષ પહેલા થઈ હશે એવું જણાવે છે. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. એટલે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ ચિમ્પાન્જી, ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ કે કપિમાનવ તરીકે પણ ઓળખ્યા છે. એટલે જે વાનરો છે વિકસિત મગજવાળા, એમના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી આ જે વિદ્વાનો છે તેમને અર્ધમાનવ કે કપિમાનવ તરીકે પણ ઓળખાવે છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે હતા પૃથ્વીનો ઉદ્ભવ, તેની ઉત્ક્રાંતિ વિશે માહિતી, કે સૌર પરિવારનું કેવી રીતે રચના થઈ, પૃથ્વીનો કેવી રીતે ઉદ્ભવ થયો, સજીવ સૃષ્ટિનો કેવી રીતે ઉદ્ભવ થયો, મહાસાગરો કેવી રીતે ઉદ્ભવ્યા, આ બધું જ આપણે 2 લેક્ચરમાં જોયું છે. જે મિત્રોએ ના જોયું હોય એ જોઈ લેજો. આગળનો એક લેક્ચર છે એમાં. ચાલો તો હવે મળીએ છીએ નેક્સ્ટ નવા કોઈ ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.